વડોદરામાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે યુજીસી દ્વારા ઉચ્ચ શિક્ષણમાં અનામત અને રક્ષણ અંગેની જે નવી ગાઈડલાઈન રજૂ કરવામાં આવી છે તેને લઈને રાજ્યભરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। આ દરમિયાન વડોદરામાં સ્વયંસેવક દળ સૈનિક દળ દ્વારા આ નવી ગાઈડલાઈનના સમર્થનમાં આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સ્વયં સૈનિક દળના પ્રતિનિધિ નિલેશભાઈએ જણાવ્યું હતું કે વર્ષ 1956ના કાયદા હેઠળ અત્યાર સુધી માત્ર એસસી અને એસટી વર્ગના વિદ્યાર્થીઓને જ રક્ષણ મળતું હતું। જો કે વર્તમાન સરકારે નવી ગાઈડલાઈન દ્વારા ઓબીસી લઘુમતી મહિલાઓ અને વિકલાંગ વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક રક્ષણ મળે તેવા પ્રયાસો કર્યા છે। નિલેશભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે કેટલાક સવર્ણ લોકો આ બિલનો વિરોધ કરી રહ્યા છે। તેમણે કટાક્ષ કરતા જણાવ્યું કે એક તરફ દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાતો થાય છે તો બીજી તરફ હિન્દુ સમાજના જ વિવિધ વર્ગોના મૌલિક અધિકારો અને પ્રોટેક્શનનો વિરોધ શા માટે? આ બિલ તમામ વંચિતોના હિતમાં છે, તેથી તેને સત્વરે લાગુ કરવું જોઈએ। સ્વયં સૈનિક દળના સભ્યોએ કલેક્ટર કચેરી ખાતે પોતાની રજૂઆત કરી હતી અને કલેક્ટર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આ આવેદનપત્ર અને લોકોની માંગણીઓને સરકારના ઉચ્ચ વિભાગો સુધી પહોંચાડવામાં આવશે। આજે અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। આવેદનપત્ર એ બાબતનું હતું, યુજીસી બિલ જે મોજૂદા સરકારે બિલ રજૂ કર્યું છે એના સમર્થનમાં અમે આવ્યા છે। આ યુજીસી બિલ આમ તો લાગુ તો હતું જ, 1956થી લાગુ હતું, પણ અત્યારે સરકારે સુધારો કરી ઓબીસી, માઇનોરિટી, મહિલાઓ, વિકલાંગ દરેક વિદ્યાર્થીઓને સુરક્ષા મળે, સુરક્ષા પ્રદાન થાય અને એમને હુનર એક મોકો મળે અને મોકો મળીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે એ માટેનું આ સમર્થનનું બિલ હતું। પણ ઘણા લોકોએ આનો વિરોધ કર્યો એટલે એ લોકોનો પ્રયત્ન એવો છે કે આજે બિલ જે પાસ ના થાય અને જે પણ અત્યારે સદીઓથી જે એસસી એસટી ઓબીસી માઇનોરિટી પર જે એમને હનન કરવામાં આવતું હક અધિકારોનું એવું ને એવું રહે, પ્રતાડિતતા જે રહી એ બરકરાર રહે એ માટે એ લોકોના પ્રયાસો હતા। એ વિરોધની અગેન્સ્ટમાં અમે આ બિલ જે યુજીસી બિલ રહ્યું એને સમર્થન આપવા માટે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છે। મારું નામ નિલેશ।